નમસ્કાર મિત્રો. છેલ્લા પ્રકરણની અંદર આપણે વનસ્પતિઓમાં જે પદાર્થોના વહનો બધા થતા હોય છે એના વિશેનું ડિસ્કશન કર્યું. હવે આપણે જે વાત કરવાની છે એ 12મા પ્રકરણની અંદર જુદા જુદા પ્રકારના ખનિજ તત્વો એના ઉપર બહુ વિગતે ચર્ચા આપણે કરીશું. તો અહીંયા શું જોવાનું છે આપણે? તો આપણે બધા જે કંઈ જીવવિજ્ઞાનમાં બધું જે જૂનું ભણીને આવ્યા છીએ એના આધારે આપણને એટલી તો ખબર છે કે વિશ્વની અંદર જેટલા પણ સજીવો છે, જેટલા પણ આ બધા સજીવો હોય છે એ બધાની જે જરૂરિયાત હોય છે, આ બધી જ જરૂરિયાત લગભગ સમાન હોય છે. દરેક સજીવો ખોરાક લેતા હોય છે. વનસ્પતિ છે તો એ પોતાનો ખોરાક બનાવે છે, પણ ખોરાકની જરૂરિયાત બધે સમાન છે. તો હવે આ જે જરૂરિયાત છે એની અંદર આપણે એ જોઈએ કે એ પોતાની જે વૃદ્ધિ અને વિકાસ જે કરતા હોય છે, દરેક સજીવ જે વૃદ્ધિ અને વિકાસ કરતા હોય છે એના માટે એ બધા જે સજીવો છે એમને વિશિષ્ટ પ્રકારના પદાર્થો જેવા કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન વગેરે જરૂરી છે. તમે 9મા ચેપ્ટરની અંદર ભણેલા છો કે આ બધા પદાર્થો જે છે એ વિશિષ્ટ પ્રકારના ગુરુ પોષક પદાર્થો છે કે જે બહુ મહાઅણુઓ તરીકે ઓળખાય છે. હવે વાત એમ થાય છે કે કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ કે ગમે તે પદાર્થો, આ બધા જ પદાર્થો જે હોય છે એ જોવાનું એ છે કે જે વિવિધ ખનિજો ના બનેલા હોય છે. આવા જે ખનિજો છે એના માટે તમે કેટલાક બહુ સિમ્પલ જે વધુ વપરાતા હોય એવા કેટલાકનું નામ લખું છું. દાખલા તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, સલ્ફર, મેગ્નેશિયમ, આવા બધા જ તત્વો દ્વારા આ બધું બનતું હોય છે. એટલે એ બધા જ તત્વોની મદદથી વનસ્પતિ કે પ્રાણીઓ આ કાર્બોદિત, લિપિડ કે પ્રોટીન એની પોતાની જરૂરિયાત એ બધા પૂરી કરતા હોય છે. તો હવે આપણે અહીંયા શું જોવાનું છે કે આ ચેપ્ટરની અંદર જો આ જે કાર્બોદિત પદાર્થો, લિપિડ, પ્રોટીન એ બધું જે છે એના વિશે તમે બહુ ડિટેલમાં 9મા ચેપ્ટરમાં ભણી ગયા છો. અહીંયા આપણે જે વાત કરવાની છે એ આવા ખનિજ તત્વો જે છે, આ બધા ખનિજો એના ઉપર વધારે ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલી વાત એ છે કે વનસ્પતિ જે છે એ મોટા ભાગે વનસ્પતિની જે જરૂરિયાત છે એ મુખ્યત્વે વનસ્પતિને જે પોતાને જરૂરી છે એ બધા પદાર્થો એ ક્યાંથી મેળવે છે? તો એનો મેઇન જવાબ છે એ મોટા ભાગે ભૂમિ અને હવામાંથી મેળવે છે. એક સામાન્ય આકૃતિ આપણે બતાવીએ તો આપણે ખ્યાલ આવે કે ધારો કે આ એક વનસ્પતિ છે, એના મૂળ છે આ રીતે છે. તો અહીંયા આપણે એ સમજીએ કે વનસ્પતિ જે છે એ વાતાવરણમાંથી અહીંયા આપણે લઈએ કે ઓક્સિજન મેળવે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, ભૂમિમાંથી એ પાણી મેળવે છે અને આ જ ભૂમિમાંથી એ અન્ય ખનિજો પણ મેળવે છે. એટલે મોટાભાગની જરૂરિયાતો તમે જુઓ કે આ અન્ય ખનિજો એટલે એની અંદર આ બાકીનું બધું આવી જાય. તો આ બધું જ જે છે એ વનસ્પતિને આ રીતે વાતાવરણમાંથી મળતું હોય છે. આ પ્રકરણની અંદર આપણે જે વાત કરવાની છે એ આવા ખનિજ તત્વો જે છે એના ઉપર વધારે ડિસ્કશન આપણે કરવાનું છે કે આ બધા જે ખનિજ તત્વો છે એ કેવી રીતે કેમ અસર કરતા હોય છે. તો આખા ચેપ્ટરની અંદર આપણે જે મેઇન પ્રશ્નોનો જવાબ જે જોવાનો છે એ શું છે? તો વનસ્પતિ જે જો ખાસ યાદ રાખજો કે આ બધા અકાર્બનિક ખનિજો છે. ખાસ યાદ રાખજો, અકાર્બનિક ખનિજો ક્યારે કહેવાશે? કે જ્યારે એમાં કાર્બન કે કાર્બન હાઇડ્રોજનના બંધ નથી હોતા ત્યારે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વનસ્પતિની અંદર ખનિજો ના ઉપયોગ સંબંધિત
ખનિજોના ઉપયોગ સંબંધિત જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન એને જ આપણે નામ આપીએ છીએ ખનિજ પોષણ. ખનિજ પોષણ આપણા ચેપ્ટરનું જે નામ છે એ આ રીતે મળે છે કે વનસ્પતિની અંદર ખનિજ તત્વો વિશે જે બધું વિજ્ઞાન છે એના વિશે એના ખનિજ તત્વો સાથે સંકળાયેલી દરેક બાબતો જે એનો અભ્યાસ આ ખનિજ પોષણના ચેપ્ટરમાં કરવામાં આવે છે. તો કઈ કઈ બાબતો એમાં આવશે તો વારાફરતી એ આપણે અહીંયા સમજીએ. તો સૌથી પહેલો પ્રશ્ન એ આ છે કે કયા ખનિજો જરૂરી છે. ઓકે, તમે આધુનિક આવર્ત કોષ્ટક અથવા તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આ બધા જાણો છો અને ઘણા બધા 112 114 જેટલા એવો કંઈક આંકડો છે એટલા બધા તત્વો પૃથ્વી ઉપર અવેલેબલ છે. પરંતુ તમે વિચારી શકો છો કે શું આ બધા જ તત્વો જેટલા પણ પૃથ્વી ઉપર અવેલેબલ છે એ બધા જ શું વનસ્પતિને જરૂરી છે કે નહીં? અને જો નહીં તો કયા જરૂરી છે? 112 114 જે તત્વો છે એમાંથી વનસ્પતિ કેટલા તત્વોનો ઉપયોગ કરે છે? તો આ બધા જે છે એનો સૌથી પહેલો પ્રશ્ન આપણે લેશું. બીજી બાબત એ આપણે એ જોશું કે વનસ્પતિ તેમનું શોષણ કઈ રીતે કરે છે. ઓકે, વનસ્પતિને જે જરૂરી છે અહીંયા આપણે લખી નાખ્યું કે ભાઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અહીંથી આવે છે પાણીમાં, બાકીના ખનિજ તત્વો આ રીતે. તો એ કઈ પદ્ધતિ છે કે જેના દ્વારા વનસ્પતિ આ બધા ખનિજ તત્વોનું શોષણ કરે છે, ભૂમિમાંથી બધું કેવી રીતે શોષાય છે. ઓકે, ત્રીજી બાબત આપણે એ જોઈએ કે જે તત્વોનું શોષણ થાય છે એ ખનિજો કેટલા પ્રમાણમાં જરૂરી છે. શું વનસ્પતિ જેટલા પણ ખનિજો મેળવે છે એ બધા જ એક સરખા જરૂરી છે કે ભાઈ બધા 2 મિલીગ્રામ, બધા 3 મિલીગ્રામ? પણ એવું નથી. બધા જ ખનિજ તત્વો જેની ભૂમિકા વધુ છે એનું વનસ્પતિ શોષણ વધુ કરે છે, જેની ભૂમિકા ઓછી છે એનું વનસ્પતિ શોષણ ઓછું કરે છે. તો કયા ખનિજ તત્વો કેટલા પ્રમાણમાં જરૂરી છે એ પણ અહીંયા આપણે સમજવાનું છે. ઓકે, ચોથો પ્રશ્ન આપણે એ સમજવો પડશે કે ખનિજોની વનસ્પતિમાં ભૂમિકા શું છે? જે પણ ખનિજ તત્વોનું શોષણ થયું એ ખનિજ તત્વો વનસ્પતિ ક્યાં ક્યાં ઉપયોગમાં લે છે? અહીંયા લખ્યા છે, માનો કે કાર્બન, આ બધા છે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. તેમાં મેઇન પદાર્થો ક્યાં હોય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ. તો આ બધા તત્વો તો મેઇન છે એટલે તમે જાણો છો, પણ બાકીના બધા જે તત્વો છે એ તત્વો ક્યાં ક્યાં કઈ ભૂમિકાઓ ભજવે છે, વનસ્પતિમાં એની શું અગત્યતા છે, બીજા શબ્દોમાં આપણે એને કહીએ કે ખનિજોનું મહત્વ શું છે, એ પણ અહીંયા આપણે સમજવાનું છે. ઓકે, ત્રીજી બાબત અથવા નેક્સ્ટ આપણે જે જોઈએ છે, પાંચમો પ્રશ્ન આપણે જે જોવાનો છે એ કે ખનિજો ઓછા મળે અથવા ન મળે તો શું થાય? એટલે કે વનસ્પતિને કોઈ તત્વ જેટલું જરૂરી છે એના કરતાં ઓછું મળે અથવા તો મળે જ નહીં તો વનસ્પતિમાં શું અસરો થાય? સામાન્ય રીતે આપણે આ જે બાબત છે એને આપણે લખીએ કે એને આપણે ત્રુટિજન્ય અસરો એવું નામ આપશું, ત્રુટિજન્ય અસરો. તો આ આખી બાબત અહીંયા આપણે સમજવાની છે કે આટલા મોટા ભાગના પ્રશ્નોનો જવાબ આપણને આ ચેપ્ટરની અંદર મળવાનો છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે આ બધો જે અભ્યાસ છે એ કરવાની શરૂઆત કેવી રીતે થાય છે. તો આપણી પાસે નામ આવે છે એક વૈજ્ઞાનિક જે છે જુલિયસ વોન સેચ. જુલિયસ વોન સેચ આ જે વૈજ્ઞાનિક હતા એણે સૌ પ્રથમ આ બધા ખનિજ તત્વોને સમજીને અથવા તો એનો જે ઉપયોગ છે, એનો જે
ત્રુટિજન્ય અસરો છે, એનું પ્રમાણ છે, બધું જ જાણવા માટે બહુ બધા પ્રયોગો કર્યા છે. તો એમણે જે પ્રયોગો કરેલા છે એને નામ આપવામાં આવે છે જલ સંવર્ધન. જલ સંવર્ધન, ઇંગ્લિશમાં આપણે એને હાઇડ્રોપોનિક્સ એવું નામ આપ્યું છે, હાઇડ્રોપોનિક્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે સમજીએ કે હાઇડ્રોપોનિક્સ એ એકચ્યુઅલી કઈ પદ્ધતિ છે. તો આપણે આગળનું જે ચેપ્ટર ભણ્યા એમાં તમે શું જોયું કે વનસ્પતિ જે પાણીનું અને ખનિજોનું શોષણ કરે છે ક્યાં હોય છે? તો કે હોય છે ભૂમિજળ. અને ભૂમિજળ ક્યાં છે? તો કે માટીના કણોની આસપાસ ચોંટેલું છે. બેઝિક મુદ્દો શું છે અહીંયા જોવાનું કે વનસ્પતિ ભૂમિમાં ઉગે છે, ભૂમિમાંથી પાણી, ખનિજ તત્વો બધું મેળવે છે, પણ એકચ્યુઅલી ખરેખર જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તમે તપાસો તો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિનો પૂરેપૂરો ફાળો નથી. કારણ કે વનસ્પતિને જે પાણી અને ખનિજ તત્વો લેવાના છે એ તો માટીના કણોની આસપાસ ચોંટેલા છે. માટીના કણો વનસ્પતિ મેળવતી નથી. એટલે જો કોઈ રીતે ગમે તે પદ્ધતિથી જો તમે વનસ્પતિને સીધી રાખી શકો અને એને જે જરૂરી છે એવા ખનિજ તત્વો જો એમને આપી શકો તો ભૂમિ ન હોય તો પણ વનસ્પતિ ઉછેરી શકાય. આ બાબત જુલિયસ વોન સેચે સૌ પ્રથમ આપણી સામે મૂકી. એણે શું કીધું? તો સૌથી પહેલી બાબત એણે આ જણાવી કે ભૂમિ વિના વનસ્પતિનો ઉછેર શક્ય છે. એટલે એના માટે આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિ માટે ભૂમિ કેવો રોલ ભજવે છે, શું ભૂમિકા ભજવે છે? તો એના બે જવાબો છે. પહેલું એ છે કે વનસ્પતિનું સ્થાપન ભૂમિમાં થાય છે. તો તમે વનસ્પતિને ઊભી જકડી રાખવા માટેનું સ્થાપન કરવાની કોઈ જુદી પદ્ધતિ શોધી કાઢો. આ પહેલો ઓપ્શન. બીજું કે વનસ્પતિ જે પાણી અને ખનિજ તત્વો મેળવે છે એ માટીના કણોની આસપાસ ચોંટેલું છે એ મેળવે છે. તો તમે બહારથી ખાલી પાણી એને એવી રીતે આપો. જો આ બે વસ્તુ તમે કરી શકો તો ભૂમિ વગર વનસ્પતિનો ઉછેર શક્ય છે. તો એના માટે શું કરવું પડે? તો કે એણે વિવિધ પોષક દ્રાવણો બનાવ્યા. એણે શું કર્યું? જુલિયસ વોન સેચે કે અલગ અલગ માત્રા પાણી લીધું અને પાણીની અંદર આવા બધા જે જરૂરી તત્વો હોય એ બધા થોડી માત્રામાં બધા ઓગાળી દીધા. પાત્રની અંદર જે ધ્યાન એણે રાખેલું છે એ આ છે કે ઓક્સિજન અને pHની જાળવણી કરી. તમે જુઓ કે જુદી જુદી વનસ્પતિઓ છે એ જુદી જુદી ભૂમિમાં ઉગતી હોય છે. દાખલા તરીકે કાળી માટી છે તો શેરડી અને શીંગ કાળી માટીમાં વધુ સારી થાય. ઓકે, ગોરાડું માટી હોય અથવા તો બીજી કોઈ એવી થોડી રેતાળ ભૂમિ હોય તો એમાં ઘઉં ને એવા બધા પાક વધુ સારા થાય. એની પાછળનું કારણ આ પણ હોય છે pH. ભૂમિની જે pH છે એ બદલાતી હોય ત્યારે એમાં થતા પાક પણ બદલાઈ જતા હોય છે. તો જુલિયસ વોન સેચે સૌ પ્રથમ આ વિચાર્યું કે ભાઈ ભૂમિને રિપ્લેસ કરી દો, ભૂમિ વગર આપણે બધું કરવું છે. એટલે એણે જે કાંઈ તૈયારી કરી એમાં બે વસ્તુ બહુ ધ્યાનમાં રાખી. આપણી ટેક્સ્ટબુકની અંદર વારંવાર અમુક વસ્તુ રિપીટેડલી બધી લખેલી છે. હું એને અહીંયા માત્ર જે મેઇન જરૂરી છે એ જ વસ્તુ છે. શું બનાવવાનું છે? તો કે અલગ અલગ માત્રામાં ખનિજ તત્વો ધરાવતા પોષક દ્રાવણો બનાવ્યા અને એ જ્યાં ઉછેર કરવાનો છે વનસ્પતિનો ત્યાં ઓક્સિજન અને pHની જાળવણી કરી. આટલું કરીને એણે બધા પ્રયોગો કર્યા છે. તો જુલિયસ વોન સેચે જે આ બધા પ્રયોગો કર્યા એને આપણે બે તબક્કામાં સમજવાના છે. તો સૌથી પહેલો જે તબક્કો આવે છે એ છે જળ સંવર્ધન જે પદ્ધતિ છે એનો પ્રાયોગિક ઉપયોગ. પ્રયોગશાળાની અંદર જે કરવામાં આવે છે એનો જે ઉપયોગ છે એ શું છે? તો કે આ ઉપયોગ જે છે એ ખનિજોની ભૂમિકા તપાસવા પ્રયોગ કરવામાં આવે છે. શું કર્યું એણે એ સમજીએ આપણે કે એણે જુદા જુદા પાત્રો તૈયાર કર્યા.
દાખલા તરીકે હું અહીંયા દોરું છું એક પાત્ર, આ એક પાત્ર છે, આ બીજું પાત્ર છે, આ ત્રીજું પાત્ર છે. આ રીતે અલગ અલગ પાત્રો તૈયાર કર્યા. પછી શું કર્યું તો કે આ પાત્રની અંદર પ્રથમ જે પાત્ર હતું, અહીંયા પહેલું પાત્ર, એમાં એણે જરૂરી એવા 20 તત્વો ઓગાળી દીધા. આ પાત્રની અંદર જરૂરી હોય, વનસ્પતિને મોટા ભાગે આપણે આગળ જોશું કે લગભગ 20 જેટલા તત્વો જરૂરી છે. તો એણે અહીંયા આવા 20 જેટલા તત્વો એમાં ઓગાળીને સંપૂર્ણ એક દ્રાવણ બનાવી નાખ્યું. બીજા પાત્રમાં એણે શું કર્યું તો કે આ જે 20 હોય છે, આ 20 એમાંથી મેગ્નેશિયમ ન નાખ્યું. એટલે અહીંયા આપણે લખીએ 20 - Mg. આ 20 જે છે એમાંથી મેગ્નેશિયમ નથી. અહીંયા એણે શું કર્યું તો કે 20માંથી એણે કેલ્શિયમ નથી નાખ્યું. એટલે કે આમાં મેગ્નેશિયમ હશે પાછું, એટલે આમાં 19 તત્વો છે. 19 તત્વો એટલે કયા 19 તત્વો તો કે અહીંયા જે 20 છે એમાંથી કેલ્શિયમ નથી. આમાં પણ 19 તત્વો નાખેલા છે. કયા 19 તત્વો તો કે આ જે 20 હતા એમાંથી મેગ્નેશિયમ નથી. એટલે આમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ નથી. આમાં મેગ્નેશિયમ છે, કેલ્શિયમ નથી. તો આવી રીતે વારાફરતી એક તત્વ ઓછું નાખીને કરો તમે તો લગભગ 21 જેટલા ટોટલ પાત્રો તૈયાર થાય. એક પાત્ર એવું કે જેમાં 20 છે અને બાકીના 20 પાત્રો એવા કે જેમાં એક તત્વ ઓછું છે. એટલે અહીંયા આ બધા જે તત્વો છે એ વારાફરતી એક ઘટાડીને ઓગાળવામાં આવેલા છે. હવે શું કર્યું તો કે બધા જ પાત્રોની અંદર એણે એક સરખા વનસ્પતિના બીજ આમાં આરોપણ કર્યું. આ બધા જ બીજ એક જ વનસ્પતિના એક સાથે ઉત્પન્ન થયેલા બીજ છે. એણે એની અંદર ટકાવી રાખવા માટે ઘણી બધી ટેકનિક વાપરી હતી. આપણે એ બધી ટેકનિકમાં બહુ ઊંડા ઉતરવાનું નથી, પણ એ બીજ જે છે એને યોગ્ય રીતે જાળવી રખાય એવો એણે બધો જ આયોજન કરેલું છે. ધીરે ધીરે એણે અવલોકન કર્યું કે આ બધી વનસ્પતિઓ જે છે એમાં ફણગો ફૂટે છે. આ ફણગામાંથી અહીંયાથી ધારો કે આ રીતે મૂળ બહાર આવે છે અમુક સમયે, અને પછી ધીરે ધીરે એમાંથી વનસ્પતિના ફણગા ફૂટીને આમ પાંદડાઓ આવવાની શરૂઆત થશે. તો આટલું જે છે પછી એણે જે ધ્યાન આપ્યું છે એ આ છે કે આ જે મુખ્ય પાત્ર છે, મુખ્ય પાત્રના અંકુરણ, વૃદ્ધિ, પુષ્પસર્જન અને વૃદ્ધત્વ. ખાસ સમજો, અહીંયા મેં વનસ્પતિના જીવનના બધા જ તબક્કાઓ ટૂંકમાં લખી દીધા છે. સૌથી પહેલાં અંકુરણ થાય એટલે એની વૃદ્ધિ થાય, વૃદ્ધિ થાય પછી એમાં પુષ્પ આવે, અને પુષ્પ આવ્યા પછી વનસ્પતિ વૃદ્ધ બને. આ મુખ્ય પાત્રમાં જે અંકુરણ, વૃદ્ધિ, પુષ્પસર્જન અને વૃદ્ધત્વ થાય છે, તેની સરખામણી અન્ય પાત્રો સાથે કરીને બધા સાથે કમ્પેરિઝન કરવાની. આમાં યોગ્ય બધું થતું હશે, પણ આમાં કંઈક થોડુંક એવું હશે કે જે આના કરતાં થોડુંક હલકું હશે. એટલે કે કંઈક ઘટના આમાં એવી બની હશે કે જે આમાં ઓછી હશે, આમાં વધુ હશે. એના એક્ઝામ્પલ હું તમને હમણાં આપું 2 મિનિટમાં. પણ આ સરખામણી કરીને વ્યક્તિગત ખનિજ તત્વોની અસર જાણી શકાય. કેવી રીતે એ આપણે હવે સમજીએ. મેગ્નેશિયમ છે, આગળ તમે જે ભણવાનો છો એનો થોડોક ઉલ્લેખ હું અહીંયા તમને કરી આપું છું. તમે આગળ ભણવાના છો કે વનસ્પતિની અંદર મેગ્નેશિયમ જે છે ને એ હરિત દ્રવ્યના નિર્માણ માટે જરૂરી છે. એટલે હરિત દ્રવ્ય તો જ બને કે જ્યારે આ મેગ્નેશિયમ એને પૂરતી માત્રામાં મળતું હોય.
તો હવે મેગ્નેશિયમ મેળવવા માટેની જે આખી પદ્ધતિ છે, તો અહીંયા તમે જુઓ કે આ વનસ્પતિને મેગ્નેશિયમ નથી, આને મળે છે, તો પરિણામ શું આવશે? તો કે આ વનસ્પતિમાં જે હરિત દ્રવ્ય બનવાનું છે એ બધું રેગ્યુલર બનશે, પણ આમાં હરિત દ્રવ્ય ઓછું બનશે. પરિણામ એવું આવશે કે આમાં પાંદડાનો જે રંગ છે એ એકદમ ડાર્ક હશે, લીલો ડાર્ક હશે. આમાં પાંદડાનો રંગ ઓછો લીલો હશે. કારણ તો કે મેગ્નેશિયમની ગેરહાજરીમાં હરિત દ્રવ્ય બરાબર બનતું નથી. ઓકે, અહીંયા જોઈએ કેલ્શિયમ, તો તમે આગળ ભણેલા છો કે વનસ્પતિના કોષોની વચ્ચે વચ્ચે જે મધ્યપટલ આવેલું હોય છે એમાં કેલ્શિયમ જરૂરી છે. જો એ ન હોય તો વનસ્પતિની કોષ દિવાલો નબળી પડે છે અને પછી પાંદડાઓ ખરવા મળે છે. એટલે જ્યારે વૃદ્ધત્વ આવશે, જ્યારે આ કેલ્શિયમ જેને નથી મળ્યું એના પાંદડા જલ્દી ખરી પડે છે, આના પાંદડા લાંબા સમય પછી ખરે છે. તો આ બે, મેં તમને માત્ર આ બે એક્ઝામ્પલ આપ્યા છે. તમે ગણી શકો છો કે મેગ્નેશિયમ એટલે મેં તમને પહેલેથી કહી દીધું, પણ અહીંયા એ આવા પ્રયોગો પછી આપણી સામે આવેલું છે કે જેમાં બધું મળે છે એમાં પાંદડાનો રંગ લીલો છે, જેમાં મેગ્નેશિયમ નથી એમાં પાંદડાનો રંગ આછો લીલો છે. એનો અર્થ એવો થાય કે મેગ્નેશિયમ છે લીલા રંગ માટે જરૂરી હોવો જોઈએ અને લીલો રંગ હરિત દ્રવ્યને કારણે આવે છે. એનો અર્થ એવો થાય કે હરિત દ્રવ્ય માટે મેગ્નેશિયમ જરૂરી છે. તો આમ કમ્પેરિઝન કરીને તમે દરેકે દરેક તત્વની ભૂમિકાઓ બહુ સારી રીતે સમજી શકો છો અને એ આ જુલિયસ વોન સેચે કરેલું છે. હવે આપણે એ જોઈએ કે આ જે પદ્ધતિ છે એનો વ્યાવસાયિક ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. વ્યાવસાયિક ઉપયોગ એટલે શું? તો કે બિઝનેસ કરવા માટે છે. જે ખેતીવાડીને બધું કરતા હોય છે એ લોકો આનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. ખાસ જોજો અહીંયા કે આ જે પ્રાયોગિક ઉપયોગની આપણે વાત કરી છે એમાં આવા બધા એક એક ન હોય એવા તત્વો વપરાય છે. જ્યારે વ્યાવસાયિક રીતે તમે જ્યારે બિઝનેસ પર્પઝથી આ બધા ઉછેર કરો છો, જલ સંવર્ધન પદ્ધતિ વાપરો છો, એવા સમયે તમારે બધા સંપૂર્ણ દ્રાવણો બનાવવા છે, કારણ કે તમારે ઉત્પાદન મેળવવાનું છે. તો આવો જે વ્યાપારિક અથવા તો વ્યાવસાયિક જે છે એની અંદર આપણે જોઈએ કે આ મુખ્યત્વે પાક મેળવવા માટે વપરાય છે. અહીંયા આપણે શું લખ્યું કે આ પદ્ધતિ જે ઉપયોગ છે એ ખનિજોની ભૂમિકા તપાસવા માટે થાય છે, જ્યાં અહીંયા એ પાક મેળવવા માટેનો પ્રયોગ છે. એટલે પાક મેળવીને એમાંથી વધુ સારું ઉત્પાદન મેળવવાનું અને એમાંથી એ આખો જે ભૂમિ છે આપણી પાસે, આપણે જોઈશું કે ભૂમિને કારણે ઘણી બધી મર્યાદા આવે છે, એ મર્યાદા દૂર કરીને એ બધું કરવાનું છે. તો અહીંયા શું કરવાનું છે? તો કે બધા જ ખનિજો ધરાવતું દ્રાવણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવું જે સિસ્ટમ છે આખી, એના માટે આપણે થોડુંક હવે વધારે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલી એની પદ્ધતિ જે છે એ છે સંતુલિત દ્રાવણ સંવર્ધન. સંતુલિત દ્રાવણ સંવર્ધન અહીંયા શું કરવામાં આવે છે એ જોઈએ આપણે. તો એના માટે કાચની બરણી અથવા પાત્રોમાં ઉછેર કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારની જે બરણીઓ હોય છે, બરણીઓની અંદર આ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જેમ કે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ એક પાત્ર છે, આ રીતનું જે પાત્ર હોય છે, અહીંયા પેલું દ્રાવણ ભરવામાં આવે છે અને એ દ્રાવણની અંદર જુદી જુદી રીતે એના બીજ ને બધું એમાં રાખી શકાય એ બધી જ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે. બધા બીજ છે. આની અંદર સતત તમારે ધ્યાન જે રાખવાનું છે એ આ છે કે એની અંદર O2 દાખલ કરવો પડે છે, એની pH જાળવણી કરવી પડે છે,
અને એની અંદર ખનિજોની પૂર્તિ કરવી પડે છે. વનસ્પતિ જેમ જેમ વિકાસ પામતી જાય છે એમ એમ એ આ બધા ખનિજ તત્વોનો ઉપયોગ કરતી હોય છે. અને આ જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો ખૂટતા જતા હોય છે. તો એવા સમયે તમારે સતત અહીંયા એ બધું ઉમેરવું પડે છે. તો આમ કરવાથી તમે ભૂમિનો ઉપયોગ ઘટાડશો. દાખલા તરીકે તમારી પાસે એક ચોક્કસ જગ્યા છે, તો એમાં તમે એક દાખલા તરીકે શીંગ છે, તો શીંગ મેક્સિમમ કેટલી થાય? તો કે આવી 4 ફૂટ. તો તમે એક જ જમીનમાં 5 ફૂટનો જગ્યા રાખીને ભૂમિ ઉપર તમે નીચેનું એક પાત્ર ગોઠવો, 5 ફૂટ ઉપર એક બીજું પાટિયું લગાડી દો, એની ઉપર બીજા પાત્રો મૂકો. તો એટલી ને એટલી જમીનમાં તમે ડબલ પાક લઈ શકો છો. નીચેની બાકી સામાન્ય જમીનમાં શું થાય? તો કાંકી જમીન છે, જમીનમાં ઉગાડી દીધું તમે એમના, પણ એના બદલે તમે જો આ પદ્ધતિ કરો તો તમે ડબલ પાક લઈ શકો છો. તો બીજું તો કે પાણી તમારે જેટલું હોય જોતું હોય એટલું ઉમેરવાનું છે. પાણીનો બગાડ થતો નથી, ખનિજ તત્વો ખાતરો નાખવા પડતા નથી, કારણ કે પહેલેથી તમે ઉગાડી રાખો. આવા ઘણા બધા ફાયદા એવા છે કે જેને કારણે આ જે પદ્ધતિ છે એ બહુ ઉપયોગી છે. ખાસ કરીને તમે જુઓ તો કેટલાક એવા પાકો છે, કાકડી છે, ટમેટા છે કે જુદા જુદા શાકભાજી, એનો ઉછેર આ રીતે કરવામાં આવતો હોય છે. કાકડી, ટમેટા, શાકભાજી આવા જે છે કે જે સામાન્ય રીતે ગ્રીન હાઉસ પાક તરીકે ઓળખાય છે. એટલે એના જે વિશિષ્ટ જગ્યાઓ હોય છે એની અંદર આ બધા પાક ઉછેરવામાં આવતા હોય છે. બીજી જે પદ્ધતિ આપણી પાસે છે એ છે ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક. ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક, જેને NFT તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, શું થાય છે અહીંયા તમે જુઓ કે અમુક વખત પાક એવા હોય છે કે જેને આવું ભરી રાખેલું પાણી માફક આવતું નથી. તમે નાના ધોરણમાં ભણ્યા હશો કે ભાઈ ચાનો પાક છે તો ચાને ઢોળાવવાળા પ્રદેશોમાં ઉછેરવામાં આવે છે. તો સિમ્પલી અહીંયા આવા જે પાત્રો છે એને આમ ઉછેરવામાં આવે છે. ઢોળાવવાળી જે જગ્યા હોય છે એ પૂરી પાડવા માટે એને પાત્રને આમ ઊંચા નીચા રાખવામાં આવે છે આ રીતે. એટલે અહીંથી સ્ટેન્ડ મોટું હોય છે, અહીંયા આ સ્ટેન્ડ નાના હોય છે. એટલે અહીંયાથી પાણી જે છે એ આમ તરતું હોય છે. પરિણામ શું આવે છે એનું એ જોઈએ આપણે. કે અહીંયાથી તમે પ્રવાહી દાખલ કરો છો, અહીંયાથી ખનિજ તત્વો દાખલ કરવાના છે, એ તત્વો અહીંથી બહાર નીકળે છે, ફરી પાછા અહીંથી ભેગા કરી લેવાના છે, મોટરથી પાછા ઉપર ચડાવવાના છે, જેટલું ખૂટ્યું હોય એટલું રાખવાનું અને ઉમેરીને ફરી પાછું દ્રાવણ તમે અહીંયા વાપરી શકો છો. એટલે આવી રીતે તમે ધીરે ધીરે આમ વનસ્પતિ અહીંયા ઉછેરી શકો છો. તો આ જે સિસ્ટમ છે એને ફિલ્મ એટલે પાતળું પડ, કે અહીંથી જે પ્રવાહી નીકળે છે એ ધીમે ધીમે એકદમ સ્લો મોશનમાં, કે જેથી કરીને બહુ વધારે પડતું પાણી અહીંયા ભેગું ન થાય એવી રીતે થતું હોય છે. ત્રીજી પદ્ધતિ જે જોવા મળે છે એ છે વાયુ સંવર્ધન. ઓકે, આ એવા પાક માટે વપરાય છે અથવા તો એવી વનસ્પતિ માટે વપરાય છે કે જેને સીધું પાણી જરૂરી નથી. તમે જાણો છો કે ઓર્કિડ ભૂમિમાંથી પાણીનું શોષણ કરતી નથી. એના માટે શું કરવામાં આવે છે તમે જુઓ કે મોટા મોટા જે રૂમ હોય છે, આ મોટા રૂમ છે એની અંદર ઓર્કિડ પરરોહી વનસ્પતિ છે. તો રૂમની અંદર આવા લાકડા આમ મૂકી દેવામાં આવે છે, મોટા લાકડા એ રીતે રાખવામાં આવે છે. રૂમની ઉપર એક મોટો ટાંકો બનાવવામાં આવે છે. આ રીતે એક ટાંકો છે અને આ ટાંકાની અંદર દ્રાવણ ભરી દેવામાં આવે છે. અહીંયા દ્રાવણ ભરેલું છે આવી રીતે. એ દ્રાવણ જે હોય છે એ નાની નાની પાઇપલાઇન દ્વારા અહીંયા ફુવારા મૂકેલા હોય છે. સ્પ્રિંકલર્સ જેને કહેવામાં આવે છે એવા ફુવારા અહીંયા રાખેલા છે. શાવર હોય છે એની જેવા ફુવારા હોય છે. ઓર્કિડ જેવા જે પ્લાન્ટ છે એને અહીંયા ગોઠવવામાં આવે છે. એના નાના નાના છોડ હોય છે એ બધા આમ હોય છે.
એના મૂળ હવામાં લટકતા હોય છે. તો જ્યારે જ્યારે જરૂરિયાત હોય એના અમુક સમય પ્રમાણે અહીંથી આ બધા ખનિજ તત્વોના નાના નાના ડ્રોપલેટ્સ હવામાં મુક્ત થાય છે. એ હવામાંથી એના મૂળ આ બધું શોષણ કરી લે છે અને વિકાસ થઈ જતો હોય છે. એટલે આવી જે પદ્ધતિ છે એ બધી જ પદ્ધતિ વ્યવહારિક રીતે વપરાય છે અને એને કારણે ખેડૂતો જે છે અથવા તો પાક લેતા જે લોકો હોય છે એ લોકો ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન મેળવતા હોય છે. તો આવી રીતે આપણે આ બધા ખનિજ તત્વો જે હોય છે એની અસરો, એનો અભ્યાસ એ બધો કરી શકીએ છીએ. બાકીના મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચર